તો જય રામાપીર. આજે અમે આવ્યા હતા દેવરાજ ધામે દર્શન કરવા માટે રામાપીરના. તો તમે જોઈ શકો છો કે આ દેવરાજ ધામે જવાનો રસ્તો છે. અને અમે ગયા હતા બીજા દિવસે દેવરાજ ધામે. આ છે ગેટ અંદર જવા માટેનો અને આ રસ્તો છે. જો તમે બાઇક લઈને આવો તો આ રસ્તા પરથી જવામાં આવે છે. તો અમે ચડી ગયા હતા છેક ઉપર મંદિરે અને તમે જોઈ શકો છો કે આ મંદિર છે, અંદરનો નજારો કંઈક અલગ છે. અને આ મંદિર છે, તમે જોઈ શકો છો આ મંદિર રામાપીરનું. અને અમે દર્શન કર્યા અને ત્યારે અંદર જઈને થોડોક વિડીયો શૂટ કર્યો. અને મસ્ત એવું મંદિર હતું અહીં ગાડી. અને આપણે ગયા હતા પહેલી વાર રામાપીરના દર્શન કરવા માટે. અને બીજો દિવસ હતો તે માટે આ બધી તેની કરેલી પૂજા પણ આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો રામાપીરનું મંદિર. અને આ છે મોડાસા ખાતે આવેલું તો જય માતાજી મિત્રો. આજે આવ્યા હતા આપણે દેવરાજ ધામે રામાપીરના દર્શન કરવા મળે. તો તમે જોઈ શકો છો આ છે બધું જૂનું જાણીતું વસ્તુ છે. તો તમે જોઈ શકો છો સ્કૂલમાં આવતો ખબર આ ફોટો કઈ સરસ્વતી માનું મસ્ત એવું પૂતળું છે. ને તમને કૂવો તલાવ ભાઈ. તો તમે જોઈ શકો છો આ મસ્ત એવું મજાનું તલાવ. જુદી સિસ્ટમ પાણી કાઢવાનું હા કૂવો હે સુપર સિસ્ટમ બનાવી પાણી ઊંડું હોવાથી કોઈ તળાવની નજીક જવું નહીં. તો ભાઈ અંદર જવું નહીં આવતું. ખાસ ચેતવણી લખેલી પછી જો તો તમારી ઈચ્છા. દેવરાજ ધામે આવેલું મંદિર છે ભાઈ. આ ખતરનાક એના જૂનું બુલેટે પણ પડ્યું. તમે જોઈ શકો છો બુલેટ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. નાવડી પણ સમય તો જો ઓલ્ડ ઇઝ ગોલ્ડ નાવડી છે મિત્રો. અને આ રથ પણ છે. સ્કૂટર કોનું કૂટર આ માસ્તરનું. આ જગ્યાએ તો ભૈરવનાથનું મંદિર પણ આવેલું છે. તો તમે જોઈ શકો છો ભૈરવનાથનું મંદિર અને જૂનું અને જાણીતું પણ લાગે છે. આ
અને આ લાકડાનું બનાવેલું છે. તો તમે જોઈ શકો છો. અને અમે નીકળી ગયા આગળ જવા માટે. અરવલ્લીની ગિરિમાળા પણ નજારે દેખાવામાં આવે છે. તો તમે જોઈ શકો છો. આના છે જૂની સિસ્ટમનું બધું.